હેલો એવરીવન, આજે આપણે સ્પોકન ઇંગ્લિશનો ત્રીજો દિવસ છે. આપણે આજે વર્બ વિશે જાણીશું. વર્બ્સ ઇંગ્લિશ સેન્ટેન્સ માટે બહુ યુઝફુલ છે. તો ચાલો ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ વર્બના. તો મેઇન વર્બ, હેલ્પિંગ વર્બ, મોડલ વર્બ, આ ત્રણ ઇમ્પોર્ટન્ટ ટાઈપ છે, યાદ રાખજો. બરાબર? તો કયા કયા છે? પહેલાં આપણે સૌથી પહેલાં જાણીએ મેઇન વર્બ વિશે. તો ચાલો જાણીએ મેઇન વર્બ. તો મેઇન વર્બ એટલે મેઇન એક્શન, જે મેઇન ક્રિયા તમે જે કરતા હોય એને મેઇન વર્બ કહેવાય. તો ઈટ, પ્લે, રીડ, રાઇટ, ગો, જમ્પ એ બધી ક્રિયામાં આવે છે. રમવું, ખાવું, જમવું, દોડવું, વાંચવું, લખવું એવા ક્રિયા, એવા અધર એક્ઝામ્પલ પણ આવી શકે છે. તો ચાલો પહેલું એક્ઝામ્પલ જોઈએ. આઈ પ્લે ક્રિકેટ. તો આઈ એટલે સબ્જેક્ટ, પ્લે મેઇન વર્બ, ક્રિકેટ એટલે ઓબ્જેક્ટ. મેઇન વર્બમાં શું આવ્યું? તો પ્લે. બરાબર? તો ચલો આગળ જોઈએ બીજા એક્ઝામ્પલ. આઈ ઈટ રાઈસ, સી રીડ્સ અ બુક, ધે પ્લે ફૂટબોલ, હી રાઇટ્સ અ લેટર. પણ કમેન્ટમાં ફટાફટ આન્સર આપવામાં મેઇન વર્બ કયું છે? તો ચાલો જાણીએ. ઈટ, રીડ્સ, પ્લે, રાઇટ્સ આટલા મેઇન વર્બ કહેવાય સેન્ટેન્સમાં. બરાબર? તો ચલો હવે હેલ્પિંગ વર્બ વિશે જાણીએ આપણે. તો હેલ્પિંગ વર્બ એટલે મેઇન વર્બને હેલ્પ કરે. જે મેઇન વર્બ હોય એને હેલ્પ કરે. તો જુઓ, એમ ઇઝ આર, વોઝ વેર, હેવેસ, હેડ આટલા જે મેઇન વર્બને હેલ્પ કરે છે. બરાબર? અને હેલ્પિંગ વર્બ કહેવાય. તો ચલો એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. હું ઇંગ્લિશ શીખી રહી છું. તો એમ એટલે હેલ્પિંગ વર્બ, લર્નિંગ એટલે મેઇન વર્બ. બરાબર? તો ચલો બીજા એક્ઝામ્પલ જોઈએ. સી ઇઝ રીડિંગ, દે આર પ્લેઇંગ, હી વોઝ સ્લીપિંગ. બરાબર? આમાં મેઇન વર્બ અને હેલ્પિંગ વર્બ બંને આવી ગયું. તમે મને ડિસ્ટ્રીબ્યુટ કરી મને અલગ કરીને બતાવો કયું હેલ્પિંગ વર્બ અને કયું મેઇન વર્બ. ઓકે, ચલો મોડલ વર્બ વિશે જાણીએ આપણે. તો એબિલિટી, પરમિશન, પોસિબિલિટી, એડવાઇસ. ક્ષમતા, પરમિશન એટલે પરવાનગી લેવી, થઈ શકે છે, અને એડવાઇસ એટલે સલાહ આપી. તેના વિશે આપણે જાણીએ. તો ચાલો આપણે સૌથી પહેલાં જાણીએ કેન વિશે. તો જો કેન એટલે એબિલિટી, ક્ષમતા બતાવે છે. તો આઈ કેન સ્વિમ, હું સ્વિમ કરી શકું છું. સી કેન સ્પીક ઇંગ્લિશ, તેણી ઇંગ્લિશમાં સ્પીચ બોલી શકે છે. તો કેન એટલે શક્યતા છે, એબિલિટી ક્ષમતા છે તેનામાં, એટલે કરી શકે છે. કેન મીન્સ શકે છે, કરી શકે છે. બરાબર? શુડ એટલે એડવાઇસ, સલાહ આપી. તો યુ શુડ સ્ટડી ડેલી, તારે સ્ટડી રોજ કરવી પડે, તારે રોજ ભણવું પડે. યુ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ, તારે દરરોજ પ્રેક્ટિસ ઇંગ્લિશમાં કરવી પડે, તારે દરરોજ ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવી જોઈએ. બરાબર? એમાં લખવા પણ આવી ગયું, બોલવામાં પણ આવી ગયું. બરાબર? ચલો મસ્ટ, સ્ટ્રોંગ નેસેસિટી, ફરજિયાત કરવું પડે. યુ વિયર બેલ્ટ, તારે દરરોજ ફરજિયાત બેલ્ટ પહેરવો પડે. બરાબર? હવે ચાલો કમ્પેરિઝન કરીએ. મેઇન વર્બ, હેલ્પિંગ વર્બ અને મોડલ વર્બ આ ત્રણેયને કમ્પેરિઝન કરવાની. જો અલગ અલગ આવ્યું ને, એક્શન, હેલ્પ્સ, મેઇન વર્બ, એબિલિટી, એડવાઇસ અને પોસિબિલિટી. બરાબર? ચલો આઈડેન્ટિફાઈ ધ વર્બ. તો ચલો, સી ઇઝ રીડિંગ અ બુક. તો વિચ ઇઝ ધ મેઇન વર્બ, હેલ્પિંગ વર્બ. જે મેઇન વર્બને હેલ્પ કરે છે તો કયું છે? મને કમેન્ટમાં બતાવો. જે મેં સમજીને વિચારીને કમેન્ટમાં આપજો મને જવાબ. ઓકે? થોડા આન્સર આવશે. હેલ્પિંગ વર્બ ઇઝ, મેઇન વર્બ એટલે રીડિંગ. ઓકે? સી ઇઝ અ રીડિંગ ઇંગ્લિશ, સી ઇઝ અ રીડિંગ અ બુક, એવી રીતે. ચલો બીજું જોઈએ એક્ઝામ્પલ, પ્રેક્ટિસ કરવાની છે. તો ચલો, આઈ કેન સ્પીક ઇંગ્લિશ. તો મોડલ વર્બ કયું છે? આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ સ્પીચ કરી શકું છું, હું ઇંગ્લિશ બોલી શકું છું. તો મોડલ વર્બ શું છે?
કેન મોડલ વર્બ કેન આવશે. મેઇન વર્બ નથી પૂછ્યો, મોડલ પૂછ્યું છે એટલે ધ્યાન રાખજો, સાચીને જવાબ આપજો. કન્ફ્યુઝ આ થઈ જતા. મેઇન વર્બ, મોડલ વર્બ અને હેલ્પિંગ વર્બમાં કન્ફ્યુઝ ના થઈ જતા. ધ્યાનથી વિચારીને આન્સર આપજો. ઓકે, ચલો આગળ જોઈએ રિવિઝનમાં. તો રિવિઝન તમારે કરવાનું છે. મેઇન વર્બ એટલે એક્શન, હેલ્પિંગ વર્બ એટલે સપોર્ટ, જે મેઇન વર્બને સપોર્ટ કરે છે. મોડલ વર્બ એટલે જે એબિલિટી, એડવાઇસ, પોસિબિલિટી બતાવે છે. બરાબર. ક્ષમતા, સલાહ અને થઈ શકે છે તે પોસિબિલિટી મીન્સ થઈ શકે છે. ઓકે, ચલો તો તમારું હોમવર્ક જો 2 મેઇન વર્બના સેન્ટેન્સ મારે જોઈ લખેલા, હેલ્પિંગ વર્બના સેન્ટેન્સ અને મોડલ વર્બના સેન્ટેન્સ સમજી વિચારીને યાદ રાખીને મને સેન્ટેન્સ લખીને કમેન્ટમાં બતાવજો. બરાબર, આ તમારું આટલું હોમવર્ક. આપણે આગળના વિડીયોમાં જોઈશું હેલ્પિંગ વર્બ વિશે, જેમાં એમ ઇઝા રહી જશે ઇઝી ફોર્મ્યુલા સાથે અને બધા એના એક્ઝામ્પલ સાથે. ઓકે.